બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરે કેમ ખખડાવ્યા ભાભર પોલીસ સ્ટેશનના દ્વાર? ભાભર તાલુકાના અબ્બાસણા અને બેબોરડીના લોકોએ ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપ્યું. આજરોજ ભાભર તાલુકાના અબ્બાસણા અને બેબોરડી સહિત ભાભર તાલુકાના અનેકો ગામડાઓના ઠાકોર સમાજના આગેવાનો સહિત સરપંચો અને એપીએમસીના ચેરમેન સહિત ઠાકોર સમાજ દ્વારા ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી ભાભર પીઆઈએસડી ચૌધરીને આવેદનપત્ર આપવામાં આવ્યું. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં મોટી સંખ્યામાં સમગ્ર ગુજરાતભરમાં દારૂબંધી હોવા છતાં મોટા પ્રમાણમાં અલગ સિસ્ટમ ટેકનિકલ દ્વારા દારૂ ઘુસાડવા માટે બુટલેગરો દ્વારા અલગ અલગ પ્રકારના પ્લાનિંગો કરી ઇંગ્લિશ સહિત દેશી દારૂ લાવવામાં આવતો હોય છે. પરંતુ થોડા સમય પહેલા નવો વાવ થરાદ જિલ્લો આપવામાં આવ્યો છે, ત્યારે થરાદને અડી રાજસ્થાન બોર્ડર પણ આવેલ છે. ત્યારે દારૂની હેરાફેરીમાં દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે યુવાધન નશાની ગોળીઓ, ડ્રગ્સ, દારૂ સહિતના કેફી પદાર્થમાં લોકો જલ્દીથી આવા નશામાં પરોવી જતા હોય છે અને નાની ઉંમરમાં મૃત્યુ પામે છે. ત્યારે આજરોજ ભાભર પોલીસ સ્ટેશન ખાતે ભાભર, અબ્બાસણા, બેબોરડી સહિતના ગામડાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. સાથોસાથ બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાભર પોલીસ સ્ટેશન ખાતે ડીવાયએસપી સહિત ભાભર પીઆઈએસડી ચૌધરીને કડક કાર્યવાહી કરવા માટે કહેલ. જો આગામી દિવસોમાં દારૂ ભાભર ટાઉન વિસ્તાર સહિત તમારા ગામડાઓમાંથી બંધ કરવામાં નહીં આવે તો તમારા ઉપર અધિકારીઓને જાણ કરવામાં આવશે અને મોટા પ્રમાણમાં દારૂ ભાભર વિસ્તારમાંથી બુટલેગરો દ્વારા આપવામાં આવે છે. તમે લોકો તમારા ટાઉન વિસ્તારના અધિકારીઓને જાણ કરી દો અને અમુક સમય પછી ટાઉન વિસ્તારના કર્મચારીઓ બદલી નાખો તેવું સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા જણાવવામાં આવ્યું. અને દિયોદર ડીવાયએસપી સહિત ભાભર પીઆઈએસડી ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું કે અમે અગાઉ પણ ભાભર ટાઉન સહિત બીટમાંથી મોટા પ્રમાણમાં દારૂના કેસ કર્યા છે. હજુ પણ અમારી પોલીસ દારૂના કેસો વધારે કરે અને તમામ વિસ્તારોમાંથી દારૂ બંધ કરાવીશ અને લોકોને પણ કહેવામાં આવ્યું હતું તે કોઈ જગ્યા ઉપર આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ થતી હોય તો અમને જાણ કરજો, તમારું નામ ગુપ્ત રાખવામાં આવશે અને આવનાર દિવસો વધુ કડક કાર્યવાહી અમારા ભાભર પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા કરવામાં આવે તેમ પણ જણાવ્યું. એવાલ ગોપાલ કે પૂજારા, ભાભર વાવ થરાદ. ભાભર પોલીસ સ્ટેશનની મુલાકાત લઈને અબાસના, ભીમોરડી અને બીજા અન્ય ગામોની અંદર જ્યાં પણ દેશી દારૂના અડ્ડા હોય, ઇંગ્લિશ દારૂ હોય કે અન્ય નશીલા પદાર્થોનું જે વેચાણ થાય એના ઉપર કાયદાકીય રીતે પગલાં લઈ અને લોકો જ્યારે પોતે પોલીસ સ્ટેશનમાં આવીને આવેદનપત્ર આપીને પોલીસની મદદ માગતા હોય ત્યારે આજે આવેદનપત્ર આપ્યું છે. પોલીસે પણ આ કામગીરી ગંભીરતાથી કરવા માટેની ખાતરી આપી છે. મારી એસપી સાથે પણ વાત થઈ છે અને આવનાર સમયની અંદર જે 2-3 બાબતો માટેનું ધ્યાન ત્યાં એના લોકલ પોલીસ સ્ટેશન ભાભરનું જે દોરવાનું હતું કે જે ગામડાની અંદર સદંતર ગામ લોકોએ સાથે મળીને દારૂ બંધ કર્યું હોય ત્યાં બીજા ગામોમાંથી કે ટાઉનમાંથી કઈ રીતે સપ્લાય થઈને ત્યાં જાય છે તો એના ઉપર રોક આવે અને જે તે પોલીસનો સ્ટાફ જ્યાં જવાબદારી સોંપી છે એમના જે કાંઈ એરિયાની અંદર કે એમના તાબામાં આવતા જે બીટ હોય એ બીટમાં દારૂ પકડાય તો પોલીસને પણ સસ્પેન્ડ કરવી આપણે અમે માગણી કરી છે. અને બીજું કે આવનાર સમયની અંદર આ ભાભર સિટીની અંદર સીસીટીવી કેમેરા લાગે જેથી કરીને નાના મોટો જે ક્રાઇમ થાય એ કોઈ ફરિયાદ કરે કે ના કરે પણ સીસીટીવી કેમેરો એનો પુરાવો રહે. એટલે આ 2-3 બાબત અહીંના ડીવાયએસપી પણ હાજર છે, મેડમ પીઆઈ પણ હાજર છે અને આ કામ કરવાની અમને સંપૂર્ણ રીતે ખાતરી આપી છે અને અમે પણ પોલીસ સારી રીતે કામ કરશે અને આ રીતનું યુવાધન કે આ દારૂની બરબાદી, નશીલા પદાર્થોમાંથી બહાર નીકળે અને એક આપણી તંદુરસ્ત પેઢીનું નિર્માણ થાય એ ચિંતા બધા સમાજોની છે અને એ સમાજો સાથે તાલમેલ મિલાવી અને પોલીસ કામ કરે અને પોલીસ પોતે કામ નહીં કરે તો એના એવિડન્સ સાથે કદાચ ઉપરના રજૂઆત કરવી પડે કે એના પુરાવા મૂકીને ઉપરના અધિકારીઓને જાણ કરવી પડે તો પણ કરવામાં કંઈ ખચકાશું નહીં. કે અમારા ઠાકોર સમાજના આગેવાનો અને સંસદ ગેનીબેન ઠાકોર અને અબાસણા, ભેંબુડી અને ભાભર તાલુકાના ઠાકોરો બધા ભેગા મળીને આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે નાની બહેનો રડાય છે, દારૂના વ્યસનમાં નાના યુવાન ધન ખતમ થાય છે. તો મારી એટલી સરકારને વિનંતી છે કે આ ગમે કરીને દારૂ બંધ થવું જોઈએ. ભાભર તાલુકાના તમામ ગામડાઓમાંથી
જે ઠાકોર સમાજે જે સમાજના નિયમ પ્રમાણે તમામ ગામડામાં વ્યસન મુક્તિનું અભિયાન ચલાવેલ છે, તેમજ મેરા, નેસડા, અબાસણા, ભીમોરડી તેમજ અન્ય ઘણા ગામોમાં સમાજ લેવલે બંધ પણ કરેલ છે. એમાં આજે અમારા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની આગેવાની નીચે અમે આખા સમાજના ભાજપ ને કોંગ્રેસ બંને ભેગા મળીને આગેવાનો આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. એટલે પોલીસના સહકારની અમારે જરૂર હોવાથી અમે આવેદનપત્ર આપ્યું છે. અને ફરી અમારે ક્યાંય પણ અમારા બંધો જે બંધ કરેલ છે એમાં કાંઈ પેલું ન થાય એના માટે પોલીસનો સહકાર જરૂર છે. અને ફરી પણ આ અમારે જે કારેલા છે, જે ગોળીમાં પણ દારૂની ચાલુ વેચાણ છે એ પણ અમે રજૂઆત કરી છે કે આ અમારે આ કાયમ કાલી બંધ કરો એવી પણ વિનંતી કરી છે. સાથે સાથે હવે અમારે ક્યાંય પણ જે દારૂની જે પણ જે યોજના બંધ નહીં કરે તો અમે જનતા રેડ પાડીશું અને પોલીસને પણ જાણ કરીશું એવી અમારી વિનંતી છે.